શૂદ્ર, એની પાસેથી મેં એ ગુણ પ્રાપ્ત કર્યો છે. કહે છે 11મા ગુરુમાં એવું પતંગિયાને મેં ગુરુ કર્યું. કેમ કે એ મોહવશ થઈ અને અગ્નિમાં પ્રવેશ કરી જાય છે અને પોતે બળી મરે છે. એ રૂપની અંદર ફસાય છે પતંગિયું. એટલા માટે મેં પતંગિયાની પાસેથી પણ ગુણ પ્રાપ્ત કર્યો, એ જ્ઞાન પ્રાપ્ત કર્યું કે કોઈ પણ સંજોગો વસાત આપણે રૂપની અંદર ન ફસાવવું જોઈએ. 12મા ગુરુ તરીકે મેં મધમાખીને ગુરુ કરી છે. કેમ કે મધમાખીની જેમ અન્ન અને રસનો સંગ્રહ ન કરવો જોઈએ. જીવનમાં જેટલો સંગ્રહ વધારે કરીએ એટલી આપણને આસક્તિ વધારે થાય, એટલી ઈચ્છા વધારે જાગૃત થાય અહીંયા રહેવાની. 13મા ગુરુ તરીકે કહે છે મેં હાથીને ગુરુ કર્યો છે. કેમ કે હાથી એ સ્પર્શ સુખની લાલસા બહુ રાખે છે. હાથીની અંદર સ્પૃહા વધારે હોય છે. એટલા માટે હાથીની જેમ સ્પૃહા આપણા જીવનમાં વધારે ન રાખવી જોઈએ, એ ગુણ શીખ્યો. 14મો ગુરુ મારો મધપૂડો લૂંટનાર પારધી છે. કેમ કે એની પાસેથી મેં લોભી થઈને, લોભી જેમ કોઈને કોઈ ભાગ ન આપે, એ બીજો કોઈ ભોગવે, અને લોભી હોય એ આજીવન પોતાનો સંપત્તિ ભેગી કરે ને પછી અંતે પોતે ગુજરી જાય. એ પોતે જીવનમાં કોઈ દિવસ સંપત્તિનો ઉપયોગ કરી ન શકે અને પછી એના છોકરા પાછળ વેડફે સંપત્તિને. એટલે કંજૂસ આવા હોય ને